ગુડ મોર્નિંગ એવરીવન. કાલે આપણે અભ્યાસ કર્યો હતો સ્વાધ્યાય 2.3નો. આજે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 2.4 અને એના વિશિષ્ટ દાખલા છે જે અવયવ પાડવાના છે આપણને. તો અવયવ કઈ રીતે પાડવામાં આવે છે, પછી કોઈ પણ px જે બહુપદી આપેલી છે એની કિંમત આપણને શોધવી હોય તો આપણે કઈ રીતે શોધીએ છીએ, તો એના વિશે આજે આપણે જોઈએ છીએ. તો એમાં પહેલો છે કે x પ્લસ 2a કોઈ આપેલ બહુપદીનો અવયવ છે કે નહીં એ ચેક કરવાનું છે. બરાબર છે. તો અહીંયા પહેલા જ લઈએ છીએ આપણું છે ચેપ્ટર નંબર 2. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ x પ્લસ 2a બહુપદી x નો ઘન વત્તા 3x નો વર્ગ, x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6, 5x વત્તા 6 અને 2x વત્તા 4 નો અવયવ છે કે નહીં. આપણે શું જોવાનું છે તો કે x વત્તા 2 એ આ જે આપેલ બહુપદી છે એ અને આ બહુપદીનો અવયવ છે કે નહીં. તો આપણે એમાં બે રીતે ચકાસી શકીએ છીએ. એક ભાગાકાર કરીને ચકાસી શકીએ છીએ કે આપણને શેષ કેટલી મળવી જોઈએ, શૂન્ય મળવી જોઈએ. અહીંયા પણ એવી જ રીતે ચકાસી શકીએ છીએ, પરંતુ અહીંયા આપણને સરળ રીતે જોઈએ છે. કઈ રીતે જોઈએ છે તો જો અહીંયા x 2 આપેલા છે, આપણને આ જે કિંમત આપેલી છે x 2 એના બરાબર આપણે કેટલા લઈએ છીએ, શૂન્ય લઈએ છીએ, 0 લેતા. કેમ? કારણ કે x ની કિંમત શોધવી પડશે આપણે અહીંયા. તો x ની કિંમત કઈ રીતે મળે છે આપણને, તો આ જે પદ છે એ કેટલું હોવું જોઈએ, 0 હોય ત્યારે આપણને x ની કિંમત કેટલી મળશે. અહીંયા આગળ x બરાબર અહીંયા +2 છે, પેલી બાજુ જશે તો -2. તો અહીંયા x ની કિંમત આપણને મળે છે -2. હવે -2 માટે આપણે જોવાનું છે કે આ બહુપદી જે આપેલી છે એની કિંમત 0 થાય છે કે નહીં. તો અહીંયા પહેલા લઈએ છીએ px એટલે કે x કેટલા છે આપણા -2 છે. -2 બરાબર અહીંયા હવે કિંમત મૂકો, x નો ઘન એટલે કે -2 નો ઘન પ્લસ 3x નો વર્ગ એટલે કે -2 નો વર્ગ વત્તા 5x એટલે કે x ની જગ્યાએ -2 વત્તા 6. હવે આની કિંમત શોધીએ છીએ. -2 નો ઘન મેં શું કહ્યું હતું, જ્યારે અહીંયા ઓડ પાવર એટલે કે એકી સંખ્યા હોય છે ત્યારે શું કરવાનું છે આપણે, અહીંયા માઈનસ હોય તો માઈનસ જ રહેશે, જો બેકી સંખ્યા હોય તો માઈનસ નું પ્લસ થઈ જાય છે. હવે 2 નો ઘન આપણને ખ્યાલ છે, 2 નો ઘન એટલે કે 2 નો 3 વખત ગુણાકાર 2 સાથે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ છીએ તો આપણને મળે છે 8 પ્લસ અહીંયા -2 નો વર્ગ. હવે અહીંયા જોવો છો બેકી સંખ્યા છે, બેકી સંખ્યામાં આપણને ખ્યાલ છે માઈનસ નું શું થાય છે, પ્લસ થાય છે. તો 2 નો વર્ગ કેટલો થાય, 4 4 ગુણ્યા 3 થાય છે આપણા 12 પ્લસ અહીંયા +5 છે, -2 છે, તો પ્લસ માઈનસ શું થઈ જશે, માઈનસ થશે. કેટલા થશે, 5 દુ 10 અને વત્તા છે 6 +6 છે. તો અહીંયા હવે આપણે જોઈએ છીએ કે માઈનસ માઈનસ જે સરખી સાઈન વાળા જે છે પદ એમનો સરવાળો થાય અને અલગ અલગ પદ હોય તો એની બાદબાકી થાય. તો પહેલા શું કરીએ છીએ, સરખી જે સાઈન છે, સરખી નિશાની છે એમને પહેલા પ્લસ કરી દઈએ છીએ. તો અહીંયા -8 અને -10 કેટલા થશે, તો -18 મળે છે. અહીંયા નિશાની ધ્યાન રાખજો, માઈનસ ની જ આવશે. જ્યારે અહીંયા +12 છે, +6 છે, તો આપણને જવાબ મળશે +18. હવે -18 +18 અહીંયા નિશાની કઈ છે, અલગ અલગ છે બંને, તો શું થાય, બાદબાકી થાય. તો બાદબાકી કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 0. હવે અહીંયા આપણને 0 જવાબ મળે તો એની પરથી કહી શકીએ કે આપેલ બહુપદી px નો અવયવ x 2 છે, અથવા તો કે x 2 એ આપેલ બહુપદી px નો અવયવ છે. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી. હવે એવી જ રીતે આપણે શું જોવાનું છે, આપણે
2x 4 માટે જોઈએ છીએ તો એને આપણે કંઈક બીજું નામ આપી દઈએ છીએ. હું અહીંયા qx આપું છું. qx બરાબર છે 2x 4 એટલે કે 2x 4 છે. તો અહીંયા જોઈએ છે x ની કિંમત આપણને ખબર છે કેટલી મૂકવાની છે આપણે -2 માટે. જો જવાબ 0 આવે તો શું થાય? એ આપેલ બહુપદીનો અવયવ છે. ના આવે તો નથી. તો અહીંયા 2x 4 છે. અહીંયા qx ની જગ્યાએ -2 મૂકું છું તો 2 * -2 + 4 થાય છે. તો 2 * -2 -4 થશે વત્તા +4 -4 + 4 0 થાય છે. માટે અહીંયા લખીએ છીએ કે x + 2 એ આપેલ બહુપદી qx અથવા તો તમે લખી શકો છો કે 2x 4 નો અવયવ છે. qx નો અવયવ છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે એવી જ રીતે કેટલાક આગળ સમજીએ છીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો x - 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની કહી છે. x - 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. અહીંયા જોઈએ છે આગળના સમમાં આપણને શું કહેવામાં આવ્યું હતું? તો આગળના સમમાં એ કહેતા હતા કે કોઈ પણ બહુપદી આપેલી છે એનો અવયવ છે કે નહીં તે ચકાસવાનું કહ્યું હતું. જ્યારે અહીંયા તો આપેલું છે કે આ જે બહુપદી છે એનો અવયવ કયો છે? x - 1 આપેલું છે. પેલામાં ચકાસવાનું હતું કે છે કે નહીં. અહીંયા તો ઓલરેડી આપેલું જ છે કે જે આ બહુપદી આપેલી છે એનો આ અવયવ છે. તો એના પરથી આપણને શું સાબિત થશે? તો કે પહેલા x - 1 બરાબર કેટલા થાય છે? 0 થશે. તો કે x બરાબર આપણને કિંમત મળે છે 1. આ કિંમત આપણે શું કરવાની છે? આ બહુપદીમાં મૂકીએ છીએ તો કે p 1 મૂકીએ છીએ અહીંયા. તો એક કિંમત આપણને કેટલી મળવી જોઈએ? 0 મળે છે. કેમ? કારણ કે હમણાં જોયું કે ક્યારે આપણે અવયવ કહી શકીએ કે જ્યારે આ બહુપદીની કિંમત આપણને 0 મળતી હતી ત્યારે આ જે અવયવ આપેલો છે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ કહેવાય. તો અહીંયા આપણને ઓલરેડી આપ્યું છે કે આ અવયવ છે માટે આપણને ખબર છે કે p1 ની કિંમત કેટલી મળશે? આપણને 0 મળશે. એટલે કે આ બહુપદીની કિંમત 0 મળે છે. તો હવે કિંમત મૂકીએ છીએ p1 એટલે કે અહીંયા 1 મૂકીએ છીએ બધામાં. તો 4x ની 3 પાવર છે એટલે કે 4 અહીંયા 1 ક્યુબ. એવી જ રીતે +3 1 સ્ક્વેર -4 1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા શું કહ્યું છે આપણને? તો કે k ની કિંમત શોધો. k ની કિંમત અહીંયા આપણને આ k ની કિંમત શોધવાની છે. તો આપણે જે પ્રમાણે કહ્યું હતું કે જેની કિંમત શોધવાની હોય એ ઇક્વલ ટુ ની એક જ બાજુ લેવું જોઈએ. બાકીના બધા જે છે આપણે શું કરીએ છીએ? બરાબરની પેલી બાજુ લઈ જઈએ છીએ. પણ પહેલા અહીંયા જે સોલ્યુશન થાય છે એ કરી નાખીએ છીએ. માટે અહીંયા 4 ગુણ્યા શું થાય છે? 4 મલ્ટીપ્લાય છે 1 ની 3 પાવર. તો કેટલી થશે આપણને? 1 ની 3 પાવર ખબર છે 1 જ થાય છે. તો 4 ગુણ્યા 1 એટલે કે 4 મળે છે અહીંયા. એવી જ રીતે 1 ની 2 પાવર એટલે કે 1 એટલે કે અહીંયા 3 મળે છે. અહીંયા 4 ગુણ્યા 1 એટલે 4 વત્તા k. હવે જો અહીંયા જે કટ થતું એ કરી નાખીએ છીએ. અહીંયા +4 છે -4 થઈ 4 છે નીકળી જશે. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આ +3 છે અહીંયા +k છે. હવે આ +3 બરાબરની પેલી બાજુ જશે તો શું થશે? k બરાબર આપણને મળે છે -3. અહીંયા +3 છે બરાબરની પેલી બાજુ જાય તો થઈ જાય છે -3.
માટે આપણો આન્સર કયો છે કે k ની કિંમત આપણને કેટલી મળે છે? -3 મળે છે. હવે આગળ જોઈએ છીએ તો કે અવયવો મધ્યમ પદને વિભાજિત કરી અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો. તો આપેલ કોઈ બહુપદી હોય એના અવયવ મેળવવાના છે. હવે નેક્સ્ટ સમમાં તો એ જોઈએ છીએ. છ x નો વર્ગ વત્તા 17x 6x નો વર્ગ વત્તા 17x વત્તા 5 આપેલા છે. આના અવયવો શોધવાના છે. તો અવયવ પ્રમેયની મદદથી તો કઈ રીતે શોધીએ છીએ? તો પહેલા શું કરવાનું છે? તો કે જે પહેલો પદનો સહગુણક છે અને છેલ્લું પદ છે એ બંનેનો ગુણાકાર કરીએ છીએ. તો મને મળે છે 6 × 5 કરું છું ત્યારે કેટલા મળશે? 30 મળશે. હવે આગળ શું કહે છે કે અવયવ પ્રમેયની મદદથી આ જે વચ્ચે આપેલું પદ છે એના એવા ભાગ પાડો કે જેથી આમાંથી કંઈક કોમન નીકળશે અને આમાંથી પણ કંઈક કોમન નીકળશે. તો જ્યારે પણ જે કોમન નીકળતા જે સંખ્યા વધે છે બંને સરખી હોવી જોઈએ. તો કઈ રીતે જોઈએ છે આપણને? આ 30 છે, મને ખબર છે કે 30 ના અવયવ કયા કયા થાય છે? તો કે એક છે 1 × 30, બીજો છે 2 × 15 કરું તો થાય છે, બીજો 3 વડે 3 × 10 માં થાય છે, પછી બીજો 5 × 6 કરીએ છીએ તો થાય છે. હવે આના સિવાય બીજા કોઈ અવયવ છે જેના ઘડિયામાં આપણને 30 મળતા હોય તો આપણે એ જોવાના છે. 1 × 30 કરીએ છીએ તો 30 મળે છે, 2 × 15 માં 30 મળે છે, 3 × 10 માં 30 મળે છે, 5 × 6 માં 30 મળે છે. હવે એક કદાચ આમાં તમને ખ્યાલ ના આવે, કોઈ ઘડીઓ બાકી રહી જાય તો એ કઈ રીતે કરવાનું છે? તો એનો લસાઅ શોધી લો. તો અહીંયા હું લસાઅ શોધું છું 30 નો. તો મને ખબર છે આ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે તો 2 વડે ભાગશે. તો 2 એકા 2 અને અહીંયા એક બાકી રહે છે. અહીંયા તો 3 જોયું, 3 છે ને, તો એ એક આપણે શું કરીએ છીએ? પાછળ લઈ લઈએ છીએ. તો અહીંયા એને બધીમાં ના લેતા એને વચ્ચે લેવાનો છે, એટલે કે 1 અને 0 એટલે 10 થઈ જશે. તો કે 2 × 5 = 10. લસાઅ તમે ભણી ગયા છો. હવે એવી જ રીતે મને ખ્યાલ છે આ કેવી સંખ્યા છે? કોના ઘડિયામાં આવે છે? તો 3 ના ઘડિયામાં આવે છે. તો 3 × 5 = 15. અહીંયા 5 ના ઘડિયામાં 1. હવે અહીંયા તમારે શું જોવાનું છે? કોઈ પણ સંખ્યા હોય એ પોતાના એને 1 વડે ગુણીએ તો એ તો મળે જ છે. તો આ તો તમને ખબર જ હશે, કોઈ પણ સંખ્યાઓને 1 વડે ગુણી લેવાની. તો ફર્સ્ટ 2 અવયવ તો આપણને મળી જાય છે. પરંતુ હવે આ 2 અવયવો કઈ રીતે મળે છે? આ 3 અવયવો. તો અહીંયા પહેલા જોઈએ છે કે 5 × 3 આ બેનો ગુણાકાર કરો તો એ મળે છે આપણને 15. 15 × 2 એક બાકી રાખવાના છે તો 2 × 15 મળી ગઈ. તો આ બેનો ગુણાકાર કર્યો અને આ બાકી રાખે એને અલગ ગુણાકાર સાથે કરે છે. હવે આ બેનો ગુણાકાર કરો એટલે કે 3 × 2 = 6 થાય છે અને આ બાકી રાખો તો એને 5 પાછળ લખીએ છીએ. એવી જ રીતે આ બેનો ગુણાકાર કરીએ છીએ. બાકી હોય એ બધાનો ગુણાકાર કરી લેવાના. પહેલા આપણે આ બંનેના ગુણાકાર કર્યા અને આને બાકી રાખી દીધું જે અહીંયા આગળ લખ્યું છે. એવી જ રીતે કયા આ બેનો ગુણાકાર કર્યો, બાકી રહ્યું એ આપણે અહીંયા લખ્યું છે. આગળ લખો પાછળ લખો કોઈ ફરક પડતો નથી. હવે એવી જ રીતે અહીંયા આ બે નંબર બાકી છે ગુણાકાર કરવાના. તો 5 × 2 કરું છું તો મને મળે છે 10. બાકી કયું? 3 બાકી રહે તો અહીંયા 3 લખું છું. તો આપણને આ રીતે બધા જ ઘડિયા જે ઘડિયામાં 30 આવતા હશે આપણને આ રીતે મળશે. બરાબર? વારાફરતી દાખલા તરીકે 3 આપેલા હોય, 3 કરતા વધારે નંબર આપેલા હોય તો કઈ રીતે કરીએ છીએ? તો પહેલા 1 2 3 નંબર લેવાના, એનો ગુણાકાર કરીને આની સાથે કરવાનો. ફરીથી 1 2 અને આ છોડીને આ 3 લેવાના. બરાબર છે? આ અહીંયા જે સંખ્યા આપેલી છે એ 3 લેવાની. એવી જ રીતે બધાનો ગુણાકાર કરીને આ સંખ્યા બાકી રાખીએ છીએ. એવી જ રીતે આગળ આ સંખ્યા બાકી રાખવા માટે આપણે 1 2 અને 3 ઉપરની 3 સંખ્યાઓ લઈએ છીએ અને આ સંખ્યા બાકી રાખીએ છીએ. એવી જ રીતે બધી સંખ્યાઓ બાકી રહેવી જોઈએ એક વાર. પછી બીજું એ કરી શકીએ કે બે સંખ્યાઓ લઈ અને અહીંયા પણ બે સંખ્યાઓનો ગુણાકાર કરો. ઉપરની બે સંખ્યા અને નીચેની બે સંખ્યાઓનો ગુણાકાર કરો. એવી જ રીતે આ અને આ સંખ્યાનો ગુણાકાર કરો અને આ અને આ સંખ્યાનો ગુણાકાર કરો. તો એવી જ રીતે આપણને અલગ અલગ ઘડિયામાં ક્યાં આ કિંમત ક્યાં આવે છે એ ખ્યાલ આવી જશે. બરાબર છે? તો હવે આગળ જોઈએ છીએ. તો અહીંયા જો તમને ડાયરેક્ટ ખ્યાલ હોય કે કયા કયા ઘડિયામાં 30 આવે છે તો આ કરવાની જરૂર નથી. જો તમને ખબર ના પડે, કદાચ મોટી સંખ્યા આપેલી હોય અહીંયા તો કરવું પડશે આપણે.
તો એ કઈ રીતે કરીએ છીએ? લસા શોધીએ છીએ, પછી એ સંખ્યાઓનો વારાફરતી ગુણાકાર કરતા જઈએ છીએ. એક સંખ્યા બાકી રાખવાની, પછી જો કદાચ વધારે સંખ્યાઓ હોય તો બે સંખ્યાઓ બાકી રાખવાની, એનાથી વધારે હોય તો ત્રણ સંખ્યાઓ બાકી રાખી એ ત્રણનો કરવાનો, બીજી ત્રણનો કરવાનો. બરાબર છે? તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો કે 6 × 5 એટલે કે પહેલાનો સહગુણક છે અને છેલ્લો જે પદ છે બંનેનો ગુણાકાર કરીએ છીએ. કેટલો જવાબ મળે છે આપણને? 30 મળે છે. તો એ 30 ના અવયવ કયા કયા થયા? તો આ બધા 30 ના અવયવ છે. તો એમાં જોઈએ છે હવે કે કયો અવયવ જે એવો છે કે જેના બેના સરવાળા કરવાથી અથવા કે બાદબાકી કરવાથી આપણને આ પદ મળે છે, 17 મળે છે. આપણે x નથી જોવાનું, અહીંયા ફક્ત 17 જોવાનું છે. તો હું અહીંયા જોઉં છું 1 અને 30 નો સરવાળો કરીએ તો 31 થાય છે, તો નથી મળતા. બાદબાકી કરું છું 30 ઓછા 1 કરું છું, મળે છે? નથી મળતા, 29 મળે છે. એવી જ રીતે અહીંયા જોઈએ 3 + 10 13 મળે છે, 13 - 3 આ 10 - 3 7 મળે છે. 5 ને 6 કેટલા થાય છે? 11 મળે છે. 6 - 5 1 મળે છે. પણ અહીંયા જોઈએ છે ત્યારે 2 છે અને 15 છે. બંનેનો સરવાળો કરીએ છીએ એટલે 17 મળી જાય છે. બાદબાકી કરવાની જરૂર નથી. અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે 2 અને 15 નો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને 17 મળે છે. તો હવે આના ભાગ કઈ રીતે પાડીએ છીએ? તો હવે અહીંયા જોઈએ છીએ px બરાબર આ જે અવયવ આપેલા છે એ લખી દેવાના છે 6x² વત્તા હવે આ બેના સરવાળા સ્વરૂપે લખવાના છે. આ નંબરને આ બેના સરવાળા સ્વરૂપે એટલે કે વત્તા 2x વત્તા કેટલા થશે આપણે? અહીંયા 15 છે તો 15x વત્તા 5. ફરીથી એકવાર તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે. શું કરવાનું છે? પહેલું પદ છે એનો સહગુણક અને છેલ્લું પદ હંમેશા કેવું છે? અચળ જ હશે. ના હોય તો એને અચળ બનાવવાનું. બરાબર છે? એ આગળ જોઈએ છીએ, સમ કરીએ છીએ અલગ અલગ એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા 6 × 5 કરીએ છીએ તો આપણને 30 મળે છે. હવે 30 ના બધા જ અવયવો લખવાના છે. તો આ બધા એના 30 ના અવયવો છે. બરાબર છે? અવયવો લખ્યા પછી આપણે શું જોઈએ છીએ? તો કે એ બે સંખ્યાઓનો સરવાળો અથવા બાદબાકી કરવાથી આપણને આ વચ્ચેનું પદ મળવું જોઈએ. x નથી જોવાના, માત્ર એનો સહગુણક જોવાનો છે. સહગુણક કેટલો છે? 17 છે. તો આ બે સંખ્યાઓનો સરવાળો અથવા બાદબાકી કરવાથી જો વચ્ચેનું પદ મળતું હોય તો એને શું કરીએ છીએ? આ રીતે ભાગ પાડીને લખી દઈએ છીએ. એ હવે અહીંયા x આપણે લખીશું. બરાબર છે? પહેલા ચેક કરતા હોય ત્યારે નથી જોવાના x, પરંતુ આગળ લખીએ છીએ ત્યારે આપણે એને x વડે લખીએ છીએ. હવે અહીંયાથી જે પણ કોમન નીકળતું હોય એ નીકાળી દઈએ છીએ. કઈ રીતે કોમન? આ બે પદ છે એમાં કયા સરખા છે? 2x છે એ 2 આમાં છે. 3 × 2 કરીએ છીએ તો આ 2 છે. પછી એવી જ રીતે x છે તો x પણ છે. તો અહીંયા હું 2x કોમન નીકાળું છું સામાન્ય લેતા. અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો બાજુમાં સામાન્ય લેતા, 2x સામાન્ય લેતા. તો અહીંયાથી સામાન્ય 2x લઈએ તો અહીંયા કેટલા બાકી રહેશે? તો અહીંયા 1 3 × 2 = 6 થાય તો 3 બાકી રહેશે અને બીજા અહીંયા 1x છે અને અહીંયા 2 છે તો 1x બાકી રહેશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? હવે અહીંયા 2x, અહીંયા તો કશું જ બાકી નથી રહેતું, બધા જ નીકળી ગયા. તો આપણે કેટલા લખીએ છીએ? 1 લખીએ છીએ. કેમ? કારણ કે 2x × 1 કરીએ તો પણ જવાબ આપણને 2x મળે છે. આપણે 2x બહાર લઈ લીધા તો અહીંયા કેટલા વધશે? તો 1 વધે છે. બરાબર? હવે અહીંયા મને ખ્યાલ છે 15x છે, અહીંયા 5 છે તો 5 આમાં આપણને જોવા મળે છે. 5 × 3 કરીએ ત્યારે 15. આ 5 નહીં જોતા, ગુણાકારમાં જોવાનું છે. 5 × 3 કરીએ ત્યારે આપણને 15 મળે છે. તો અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, એ કોમન લઈએ છીએ. બીજું x કોમન નીકળતા નથી તો આ 5 આપણે અહીંયા કોમન લીધા બંનેમાંથી. તો અંદર કેટલા રહેશે બાકી? અહીંયા 3x હશે પ્લસ અહીંયા 5 છે, 5 બહાર આવી ગયા તો અહીંયા કેટલા બાકી રહેશે? 1. બરાબર? હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 2x અને કૌંસ છે પ્લસ 5 અને કૌંસ છે. અહીંયા બંને કૌંસ કેવા છે? સરખા છે. તો આ આખા પદમાંથી આ 3x + 1 3x + 1 કોમન લઈ લઈએ છીએ એટલે કે સામાન્ય લઈએ છીએ. તો અહીંયા 3x + 1 આપણને સામાન્ય મળી જાય છે. ત્યારે કેટલું બાકી રહે છે કૌંસમાં? તો કે 2x અને +5. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? તો કે 3x + 1 અને 2x + 5 આપણને બાકી મળે છે. તો આ આપણો જવાબ છે. આન્સરમાં આપણે લખીએ છીએ કે આ જે આપેલ બહુપદી છે એના અવયવ કયા કયા છે? તો કે 3x + 1 અને 2x + 5 છે. હવે આગળ જોઈએ છીએ તો કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરી y² - 5y + 6 ના અવયવ કાઢો. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? તો આગળ જોઈએ છીએ હવે.
y નો વર્ગ ઓછા 5y વત્તા 6. અત્યારે તમને સમજ માટે આપણે અહીંયા લખીએ છીએ કે 6 ગુણ્યા 1 કરો, પછી એનો ગુણાકાર કરી એના અવયવ લઈએ છીએ અને પછી આપણે એનો જવાબ લખીએ છીએ. જ્યારે તમને ખ્યાલ આવી જાય પછી આપણે ડાયરેક્ટ લખીશું. બરાબર છે? તો અહીંયા મને ખબર છે કે અહીંયા 1 છે, કશું નથી હોતું 1, અને અહીંયા 6 છે, તો 6 ગુણ્યા 1 કરીએ છીએ તો આપણને 6 મળે છે. હવે 6 ના અવયવ લઈએ છીએ અલગ અલગ, તો કયા અવયવ લઈશું તો આપણને આ જવાબ મળે છે એ જોવાનું છે. તો હું અહીંયા લઉં છું કે 1 ગુણ્યા 6, પછી છે 2 ગુણ્યા 3. બીજું કોઈ થાય છે અવયવ? તો ના, આ બે જ અવયવ થશે. એક ના ઘડિયામાં આવે છે અને એક બે ના ઘડિયામાં આવે છે. બરાબર છે? તો આ ટોટલ કેટલા અવયવ છે? આપણને આ બે રીતે મળ્યા છે, એટલે કે આપણને ટોટલ 4 અવયવ મળ્યા છે, 1 2 3 અને 6. બરાબર છે? તો હવે સરવાળો અથવા બાદબાકી કરીને જોવાનું છે, પરંતુ એ ધ્યાન રાખજો અહીંયા માઈનસ છે, એટલે કે આપણો જવાબ કેવો હોવો જોઈએ? બંનેમાં માઈનસ આવવું જોઈએ. પદ પેલું કરીએ છીએ ત્યારે માઈનસ કરીએ છીએ ત્યારે. બરાબર છે? તો હું 6 માંથી 1 બાદ કરું છું, મને ખબર છે 5 મળે છે, પણ અહીંયા 6 કેવા છે? +6 છે, માટે આપણે એ નહીં લઈએ. કેમ નહીં લઈએ? તો કે આપણને તો માઈનસ જોઈએ. એવી જ રીતે હું અહીંયા 2 અને 3 છે, 2 અને 3 માઈનસ લઉં છું, બંને -2 -3 બંને માઈનસ લીધા. હવે સરવાળો કરીએ છીએ તો આપણને શું મળે છે? -5 મળે છે. તો અહીંયા મળી જાય છે. જ્યારે અહીંયા શું કરવું પડે છે? અહીંયા 6 અને 1 ની બાદબાકી કરીએ છીએ તો આપણને મળે છે, પણ કેવા મળશે? 6 માંથી 1 બાદ કરીએ તો +5 મળે. માટે આપણે આ અવયવ લઈએ નહીં. આનું ધ્યાન રાખજો. અહીંયા પણ મળે છે, અહીંયા પણ જવાબ મળે છે, પણ ક્યારે કયો લેવાનો? તો કે જ્યારે અહીંયા એવા બે નંબર લઈએ છીએ જેની બાદબાકી કરવાથી જો આ નંબર મળતો હોય તો એ લેવાનો છે. તો આગળ જોઈએ છીએ હવે. તો આના અવયવ કયા થશે? 2 ગુણ્યા 3 લેવાના છે આપણે. તો હવે એના બાદ પાડીએ છીએ. તો કે y નો વર્ગ છે ઓછા અહીંયા 5y છે, 5y ના ભાગ કયા કયા પડે છે? તો કે 2y ઓછા 3y, અને બધા કેટલા છે? 6 છે. અહીંયા ભાગ પાડવામાં ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ તો કે y નો વર્ગ છે, y નો વર્ગ છે અને ઓછા 2y છે. એમાંથી કોમન કેટલા નીકળે છે? તો મને ખબર છે અહીંયા પણ y છે, અહીંયા પણ y છે, તો y કોમન નીકળશે. પછી 2 અહીંયા છે, અહીંયા 1 જ છે, તો એમાં કોઈ કોમન નીકળતું નથી. તો બાકી અહીંયા 1y કોમન લઈ લીધો, તો અહીંયા 2 માંથી કેટલા વધશે? 1y બચે છે. અહીંયા 2y માંથી y નીકળી ગયો તો 2 મળે છે આપણને. એવી જ રીતે અહીંયા જોઈએ છીએ, અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે, તો એ ધ્યાન રાખીએ છીએ. અહીંયાથી કેટલા કોમન નીકળે છે? -3 કોમન નીકળે છે. અહીંયા પણ કેટલા છે? 3 × 6 એટલે કે 3 મળે છે, પણ પ્લસ છે એ ધ્યાન રાખીએ છીએ. તો શું કરીએ છીએ જોઈએ. તો અહીંયા -3y માંથી -3 કોમન નીકળી ગયા, તો અંદર કેટલા વધશે? y વધે છે. હવે અહીંયા +3 × 6 છે, તો એમાંથી હવે -3 કોમન કાઢવા છે, તો શું કરવું પડશે? અહીંયા પણ માઈનસ લખવા પડશે. તો અહીંયા આપણને મળે છે -2. હવે જો ફરીથી આ જે પદ મળ્યું એના પર પાછું જો આ પદ મળી જાય તો આપણે જે કર્યું છે એ સાચું છે. તો અહીંયા જોઈએ છે y ગુણ્યા y કરીએ છીએ તો y નો વર્ગ મળે છે. y ગુણ્યા -2 થાય છે તો -2y મળે છે. એવી જ રીતે -3 ગુણ્યા y એટલે કે -3y મળે છે. -3 ગુણ્યા -2 કરીએ છીએ તો -3 ગુણ્યા -2 એટલે કે માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે, અને 3 ગુણ્યા 2 એટલે 6 થાય છે. હવે બંનેમાં કોમન કયું છે? આ પદ કોમન છે, તો એ આપણે કોમન લઈ લઈએ છીએ, સામાન્ય લઈએ છીએ. તો y - 2 ને બહાર લેતા અંદર કેટલા બાકી રહે છે? તો કે y - 3. તો આ બહુપદીના અવયવો છે. બીજું આપણે જો વેરીફાઈ કરવું હોય, ચેક કરવું હોય કે આ છે કે નહીં અવયવ, આપણે શોધે એ સાચા છે કે નહીં, તો કઈ રીતે કરીએ છીએ? આ y - 2 બરાબર 0 મૂકતા આપણે આગળ જોઈ ગયા એ રીતે જ કરવાનું છે કે y - 2 છે, તો એના અંદર એના બરાબર 0 મૂકીએ છીએ તો y ની કિંમત આપણને કેટલી મળશે? 2 મળશે +2. એ 2 કિંમત આમાં મૂકી દો. જો આનો જવાબ બહુપદીનો જવાબ આપણને 0 મળે તો આ જે અવયવ છે એ આપેલ બહુપદીનો અવયવ છે એમ કહેવાય. બરાબર? ફરીથી હવે આગળ જોઈએ છીએ. એમાં થોડું અલગ છે. આમાં 3 પદ આપેલા હતા, હવે 4 પદ આપેલા હોય તો કઈ રીતે અવયવ પાડીએ છીએ એ જોઈએ છીએ. તો જેમાં આપેલો છે સમ x નો ઘન - 23x નો વર્ગ
વત્તા 142x ઓછા 120. હવે આના આપણને શું કહ્યું છે? ના અવયવ પાડો. આના અવયવ જણાવવાના છે. તો કઈ રીતે અવયવ શોધીએ છીએ તો એ જોઈએ અહીંયા. જ્યારે ચાર પદ આપેલા હોય છે ત્યારે તમને હવે પેલા આગળ જે અવયવનો ભાગ પાડીને કરતા હતા, કોઈ પણ નંબરનો ભાગ પાડીને કરતા હતા, એ રીતે નહીં કરી શકીએ. આમાં પણ ભાગ તો પાડવાના જ છે, પણ કઈ રીતે ભાગ પાડીએ છીએ એ જોઈએ છીએ. આની બે રીતો છે. એક ભાગાકારની મદદથી કરી શકો છો અને બીજું એના ભાગ પાડીને કરી શકો છો. તો આપણે બંને રીતો અહીંયા કરીએ છીએ. તો પહેલા એક આપણે ભાગ પાડીને જોઈએ છીએ, એ રીતે કરીએ છીએ તો જવાબ મળે છે કે નહીં. હવે એ રીત માટે આપણે પહેલા એ ખબર હોવી જોઈએ કે આનો કોઈ એક અવયવ આપણે જાણતા હોવા જોઈએ. તો હું અહીંયા જોઉં છું તો મને અત્યારે ખબર નથી કે આનો કોઈ એક સામાન્ય અવયવ કયો છે. તો કઈ રીતે શોધીશ? તો અહીંયા જ્યાં બે એકી પાવર આપેલી હોય, અહીંયા પણ x ની કેટલી છે? કશું નથી, મતલબ 1 છે. તો અહીંયા એકી પાવર છે બંનેમાં અને અહીંયા x ની કેટલી થાય છે? x ની થશે અહીંયા 0, કશું નથી, મતલબ 0 થાય છે. બરાબર છે? તો અહીંયા એકી પાવર જે છે એના સહગુણકનો સરવાળો કરવાનો છે. આ જે સહગુણક અહીંયા 1 છે, અહીંયા x ની 1 ઘાત છે, એનો સહગુણક 142 છે. તો બંનેનો સરવાળો કરવાનો છે. બરાબર? તો એકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો કરતા 1 + 142 મળે છે. બરાબર? અને બેકી પદવાળા જોવાના છે. હવે બેકી પદવાળા કેટલા છે? -23 અને -120. આ કેટલો થાય છે? 142, સોરી 143. હવે માઈનસ વાળા પદ જોઈએ છીએ, એટલે કે બેકી ઘાત વાળા પદ જોઈએ છીએ. તો એનો સરવાળો આપણને કેટલો મળે છે? અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે, બંને સાઈન સરખી હોય તો પ્લસ જ થાય છે. તો અહીંયા 23 છે અને 120 છે, બંનેનો સરવાળો કરીએ છીએ તો આપણને 3, 4 અને 1. અહીંયા 143 મળે છે, પણ કેવા મળે છે? અહીંયા માઈનસ છે બંનેમાં, તો આપણને -143 મળશે. બરાબર છે? તો ખ્યાલ આવી ગયો. તો એકી સંખ્યાઓનો સરવાળો કર્યો, એકી જે પદ છે એ સંખ્યાઓનો સરવાળો કર્યો તો આપણને 143 મળે છે. જ્યારે આ બેકી પદ છે એનો સરવાળો કરીએ છીએ તો આપણને 143 મળે છે, પણ માઈનસ. તો આ જો બાદબાકી કરતા 0 મળે છે જવાબ, તો એમાં આપણો સામાન્ય અવયવ થાય છે x - 1. બરાબર? અહીંયા આપણો સામાન્ય અવયવ કયો થશે? x - 1 એ આનો સામાન્ય અવયવ હશે એમ કહી શકીએ છીએ. ક્યારે? કે જ્યારે આપણને અહીંયા 0 મળે. જો 0 ના મળતું હોય તો આપણે શું કહીએ છીએ? તો કે એનો અવયવ છે x + 1, એટલે કે x + 1 એ આનો અવયવ છે આપેલ બહુપદી. તો હવે જરૂરી છે કે x + 1 અને x - 1 બંને જ હોય? તો ના, એવું જરૂરી નથી. x + 2, x - 2 એવા અલગ અલગ પણ અવયવ હોઈ શકે છે. તો એ આપણે કઈ રીતે ચેક કરીએ છીએ? તો એ આપણે બીજી રીતથી ચેક કરીશું, આનાથી થશે નહીં. બરાબર છે? તો આનાથી આ જોવાનું છે કે આ 0 મળે છે તો એનો મતલબ થાય છે માટે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ હશે અને છે. અહીંયા છે નહીં લખીએ. કેમ નહીં લખીએ? કારણ કે આપણને ચોક્કસ ખબર નથી કે છે. જ્યારે જવાબ શોધીએ છીએ અને જો શેષ 0 મળે છે તો જ કહી શકીએ છીએ. માટે આપણે શું લખીશું? હશે. આપણને ખ્યાલ નથી એટલા માટે. બરાબર છે? તો x - 1 એ આપેલ બહુપદીનો અવયવ હશે. તો હવે શું કરવાનું છે? આ જે આપેલ બહુપદી છે એને આ સંખ્યા વડે ભાગી દઈએ છીએ. તો x નો ઘન ઓછા 23 x નો વર્ગ છે વત્તા 142x છે ઓછા 120 છે. હવે ભાગાકાર કઈ રીતે કરવાનો તો આપણને ખ્યાલ છે. અહીંયા x છે, અહીંયા મારે કેટલા જોઈએ છે? x ની 3 ઘાત જોઈએ છે. તો કેટલા વડે ગુણવા પડશે? x ની 1 ઘાત તો છે જ, તો x ની 2 ઘાત વડે ગુણવા પડશે. તો x ની 1 અને x ની 2 એટલે કે x ની 3 ઘાત મળે છે. જ્યારે અહીંયા x છે જ નહીં તો માઈનસ શું થશે? 1 ગુણ્યા x ની 2 ઘાત. હવે અહીંયા શું કરવાનું હતું? નિશાની ચેન્જ કરીએ છીએ તો આ કટ થઈ જાય છે. -23 પ્લસ, ધ્યાન રાખજો આ નિશાની નહીં જોતા, નિશાની ચેન્જ કર્યા પછી આપણે પ્લસ આ નિશાની આના માટે જોઈએ છે.
તો -23 નો વર્ગ છે એ 23x નો વર્ગ છે વત્તા x નો વર્ગ તો કેટલા થશે? એક માઈનસ છે એક પ્લસ છે તો હંમેશા બાદબાકી થાય છે. બાદબાકી કેટલા? 23 છે, અહીંયા 1 છે તો 23 માંથી 1 એટલે કે 22x નો વર્ગ થાય છે. નિશાની કઈ કરીએ છીએ? મોટી સંખ્યાની આગળ નિશાની માઈનસ ની છે તો આપણને માઈનસ માં મળશે. હવે અહીંયાથી નીચે ઉતારીએ છીએ, આને ડાઉન કરો. તો હવે ડાઉન કરતા આપણને આવી કિંમત જોઈએ છે. આને એવી સંખ્યા વડે ગુણો કે આ કિંમત મળે. તો મને ખ્યાલ છે અહીંયા x એકલા છે તો -22 તો ગુણવા જ પડશે. અને બીજા કયા? x નો વર્ગ છે તો અહીંયા x વડે ગુણું છું. તો આ જે બંનેનો ગુણાકાર કરીએ છીએ તો આપણને આ જવાબ મળી જાય છે. તો -22x નો વર્ગ. અને હવે અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. અને 22 ગુણ્યા 1 એટલે કે 22x મળે છે. હવે ફરીથી નિશાની ચેન્જ કરીએ છીએ તો આ કટ થઈ જશે. અહીંયા માઈનસ કરીએ છીએ, પ્લસ માંથી માઈનસ એટલે કે બાદબાકી થાય તો કે કેટલા થશે? 142 માંથી 22 બાદ કરો છો તો આપણને મળે છે 120x. હવે ફરીથી આને ડાઉન કરો છો -120. હવે આને 120 જોઈએ છે, 120x તો x તો છે તો હું કેટલા વડે ગુણીશ? 120 વડે ગુણું છું. તો 120 વડે ગુણીએ છીએ ત્યારે આપણને કેટલા મળે છે? અહીંયા 120x મળે છે. જ્યારે અહીંયા -1 છે અને પ્લસ 120 છે એટલે કે તો બંનેનો ગુણાકાર કરીએ છીએ તો પ્લસ માઈનસ શું મળશે આપણને? -120 મળે છે. હવે અહીંયા માઈનસ અહીંયા પ્લસ થાય છે, આ કટ થઈ જશે. એક પ્લસ છે એક માઈનસ છે, અહીંયા પણ એવું છે, અહીંયા માઈનસ છે પ્લસ છે, કટ થઈ જાય, જવાબ મળે છે આપણને 0. હવે શું કહ્યું હતું કે જ્યારે આપેલ બહુપદીને આ આપણે જે શોધ્યો એ અવયવથી ભાગીએ છીએ તો જવાબ જો 0 મળતો હોય, શેષ 0 મળતી હોય, જવાબ નહીં પણ શેષ 0 મળતી હોય તો એનો મતલબ શું થાય છે કે આ આપેલ બહુપદી માટે x - 1 એ એનો અવયવ છે. માટે અહીંયા આપણે લખી શકીએ કે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. ખ્યાલ આવ્યો? તો x - 1 કે આપેલ બહુપદીનો અવયવ છે. તો હવે આ બંનેના ગુણાકાર સ્વરૂપે આને લખી શકીએ છીએ. તો આપણે લખીએ છીએ કે px બરાબર x - 1 ગુણ્યા શું થશે? x નો વર્ગ - 22x, x નો વર્ગ - 22x ગુણ્યા 120. આ બંનેનો ગુણાકાર કરીએ છીએ ત્યારે પાછો આપણને આ જવાબ મળી જાય છે. એટલે કે આ જે બહુપદી છે એ મળી જાય છે. માટે હવે એને આ સ્વરૂપે લખી શકીએ છીએ. હવે આપણને ખ્યાલ છે અહીંયા 1 2 અને 3 પદ છે. 3 પદ વાળાનો આપણને અવયવ પાડતા આવડે છે આગળના સમમાં જોયું પ્રમાણે. તો કઈ રીતે અવયવ પાડીએ છીએ? તો મને ખબર છે અહીંયા શું કરવાનું હતું? 1 છે, અહીંયા 120 છે તો હવે ડાયરેક્ટ કરીએ છીએ. 1 ગુણ્યા 120 કેટલા થશે? 120 થાય છે. 120 ના એવા ભાગ પાડો, ગુણાકાર કરીને એવા અવયવ પાડો કે જેથી આપણને એનો સરવાળો અથવા બાદબાકી કરતા -22 મળવા જોઈએ. તો મને ખ્યાલ છે અહીંયા 12 ગુણ્યા 10 કરીશું. આના અવયવ પાડીએ છીએ ત્યારે 12 ગુણ્યા 10 કરીશ તો મને કેટલા મળશે? 120 મળી જાય છે. તો એની પરથી હવે આપણે ભાગ પાડી શકીએ છીએ કે x નો વર્ગ ઓછા 12x ઓછા 10x વત્તા 120. આ બંનેના મેં ભાગ પાડી દીધા. કયા કયા ભાગ પાડીશું? -12 ને -10 કરીએ છીએ તો બંને શું છે? નિશાની સરખી છે તો બંનેનો સરવાળો થશે. કેટલા થાય છે? 12 + 10 એટલે 22 મળી જાય છે. અને નિશાની મોટી સંખ્યાની રહેશે એટલે કે માઈનસ ની રહેશે. તો એક ખ્યાલ આવી ગયો કઈ રીતે ભાગ પાડ્યા. કેમ? કારણ કે મને શું ખબર છે કે 120 છે એ ક્યારે આવે છે? બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ. કઈ બે? 12 ગુણ્યા 10 કરીએ છીએ ત્યારે. બરાબર છે? આ કરીએ છીએ ત્યારે આપણને આ સંખ્યા મળે છે 22 એ બંનેનો સરવાળો કરતા. તો આપણે શું કર્યું? અહીંયા -12 -10 બે સરખી નિશાની રાખીને બંનેનો સરવાળો કરીએ છીએ. તો હવે આગળ શું કરવાનું હતું? તો કે કોમન લેવાના હતા. આ જે પહેલા બે પદ છે એમાંથી કોમન લઈએ અને બાકીના બે પદમાંથી કોમન લઈએ છીએ. તો આમાંથી x કોમન નીકળે છે. તો કૌંસમાં કેટલા બાકી રહેશે? x - 12. એવી જ રીતે અહીંયા -10 છે તો -10 આપણે કોમન લઈએ છીએ. તો અહીંયા પણ x, અહીંયા ધ્યાન રાખજો અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ આવશે.
બરાબર છે? તો માઈનસ કેટલા અહીંયા 10 નીકળી ગયા એટલે કે 12 * 10 છે એમાંથી 10 નીકળી ગયા તો અહીંયા કેટલા બાકી રહે છે 12. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ x - 1 છે. હવે આમાંથી કયું સામાન્ય છે? આ બંને પદ સામાન્ય છે તો એને કોમન લઈએ છીએ. તો કોમન લેતા x - 12 અને અહીંયા કેટલા મળે છે x - 10. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો આ આપણો ફાઇનલ આન્સર છે. હવે ફરીથી આપણે શું કહ્યું હતું કે અહીંયા x - 1 એ આપેલ બહુપદીનો અવયવ હશે. તો એ તો મળી ગયો પણ હવે બીજા અવયવ કયા કયા મળે? x - 12 પણ છે અને x - 10 પણ છે. હવે એ આપણને આ રીતની મદદથી આપણે શોધી શકતા નથી. તો એ ક્યારે શોધી શકીએ છીએ? તો કે આપણે શું કરવાનું છે? અહીંયા x બરાબર કોઈ પણ કિંમત લેવાની છે. જો આ બહુપદી છે એનો જવાબ 0 મળી જાય તો એ આપેલ બહુપદીનો અવયવ હશે. દાખલા તરીકે અહીંયા હું 1 લઉં છું તો આ બહુપદીનો કિંમત શોધું છું એ મને 0 મળે છે તો એ આપેલ બહુપદીનો અવયવ છે. અગર જો આપણને 0 નથી મળતી તો એ આપેલ બહુપદીનો અવયવ નથી. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ નેક્સ્ટ આપણે આવતા ક્લાસમાં જોઈએ છીએ જે છે આપણો સ્વાધ્યાય 2.4. ઓકે, થેન્ક યુ.